અમે સરકારની કોઈ પણ સંજોગોમાં સપોર્ટ કરવા તૈયાર છે અને ભ્રષ્ટાચાર ચાલે છે એ વાત બિલકુલ બોગસ અને પાયાહીન આક્ષેપવાળી વાત છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ એટલે GIDC એ ગુજરાતના જે ઉદ્યોગો છે એના વિકાસ માટેનું એક મહત્વનું નિગમ છે અને એની જે પ્રાદેશિક અને નોટિફાઈડ કચેરીઓ છે એ પણ બહુ જ અગત્યની ભૂમિકા ભજવતી હોય છે. પરંતુ અહીંયા સચિન GIDCની વાત કરીએ તો ઘણા બધા લોકો પાસેથી એવી માહિતી મળી છે કે આ સચિન GIDCની નોટિફાઈડ કચેરીઓ છે કે સચિનના એસોસિએશન છે, બધાની મિલીભગતની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે એવી માહિતી મળી છે. અને અમે થોડુંક ઇન્વેસ્ટિગેશન કરીને થોડાક મુદ્દાઓ પણ એવા શોધી લાવ્યા છે કે જેમાં ભ્રષ્ટાચાર થયો છે. તો આ મુદ્દા પર વાત કરીશ. સચિન GIDC નોટિફાઈડના ચેરમેન મિતુલભાઈ સાથે વાત કરીશું, મહેન્દ્રભાઈ સાથે વાત કરીશું જેઓ ત્યાંના ઉદ્યોગકાર છે અને વીવર છે. તો એ બધા લોકોની સાથે પણ વાત કરીશું. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. GIDC નોટિફાઈડ એરિયા, પ્રાદેશિક કચેરીઓ એ બધું ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ કરવાનું કામ હોય છે અને ઉદ્યોગકારોના હિતનું કામ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી એવું જોવા મળ્યું છે કે ઉદ્યોગકારોનું હિત કરવાને બદલે અહિત થઈ રહ્યું છે અને જાણે આ બધી કચેરીઓ છે એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. હવે આ બાબતે અમે થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું અને માહિતી મેળવી છે કે ભ્રષ્ટાચારના જે આરોપો લાગ્યા છે એની અંદર એક આરોપ એ છે કે સચિન GIDCમાં 431/1 નામનું એક જે યુનિટ છે એમાં શિલ્પા જાનીના નામથી એ ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ હેતુના માટે જમીન ફાળવેલી હતી. પરંતુ GPCBમાંથી શ્રી પ્રોસેસના નામથી NOC મેળવી લીધું ડાઇંગ પ્રિન્ટિંગ તરીકેનું. હવે આ GIDCમાં આ જે રેકોર્ડ છે એમાં શિલ્પા જાનીના નામથી છે, એમાં શ્રી પ્રોસેસનું કોઈ નામ જ નથી. અને GIDCનો જે પ્લાન છે એની અંદર પહેલેથી એ વાતની ક્લેરિટી કરી દેવામાં આવી છે કે એક કેમિકલ સેક્ટર અલગ અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ સેક્ટર અલગ, એટલે બંનેને જુદા જુદા પાડી દીધા છે. એમાં કેમિકલ જે ઝોન હોય એની અંદર GIDCએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું પડે, CEPTની જે જરૂરિયાત હોય એ GIDCએ એલોટ કરવી પડે અને જે કંપનીઓ હોય જે કેમિકલની સાથે સંકળાયેલી હોય એમણે પોતાની જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ પોતે બનાવવો પડે અને એનું પાણી ટ્રીટ કરી અને પછી CEPTમાં છોડવાનું અને CEPTનું પાણી પછી દરિયામાં જાય એવી આખી એક સિસ્ટમ છે. પણ આ જે કંપનીઓ છે એ આવું કરતી નથી, એટલે પોતે પોતાના પ્રાઇવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવતી નથી અને સીધું જ CEPTમાં છોડી દે છે. અને આ જે એન્જિનિયરિંગ ઝોનમાં જે પરમિશન મળેલી છે એમાં ROUની પરમિશન લેવી પડે અને એમાં GIDCમાં એપ્લાય કરવું પડે અને ચાર્જ આપવો પડે. પરંતુ આ શિલ્પા જાનીએ GIDCમાંથી કોઈ ROUની પરમિશન વગર જ કામ શરૂ કરી દીધું છે અને પરવાનગી વગર લાઈન નાખી દીધી છે. અને એક એવો પણ આરોપ છે કે GIDC નોટિફાઈડ એરિયાના એક અધિકારી છે એની પર એવો આરોપ છે કે એમણે ભ્રષ્ટાચાર કરીને પૈસા લઈને 1 કિલોમીટર દૂર સુધી લાઈનનું કનેક્શન પણ આપી દીધું છે. અને આ બધી બાબતોની જે ફરિયાદ છે એ GIDCના MD પ્રવીણાબેન DK સુધી પણ પહોંચેલી છે. બીજો મુદ્દો છે કે GIDCની અંદર 1977થી 1987 સુધીમાં જે ફાળવણી થઈ છે એમાં જે લિસ્ટ રીડ થઈ ગઈ અને એ વખતે સ્ટેમ્પ ડ્યુટી ફ્રી હતું, એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી નહોતી. અને આ નિયમ છે એ આખી ગુજરાતની તમામ GIDC માટે લાગુ પડેલો હતો. પરંતુ સુરતની સચિન GIDCમાં 1977થી 1987માં જે લોકોના લિસ્ટ રીડ થઈ ગયા એમની પાસે પણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવી. ત્રીજો મુદ્દો એ છે કે નારણ વોરા અને પ્રહલાદ પટેલ કરીને બે દલાલો છે,
એમણે જ્યારે સચિન જીઆઈડીસીમાં એટલે ઇમ્પેક્ટનો કાયદો હતો ત્યારે ઇન્ડસ્ટ્રીઝના લોકોને એવું કીધેલું હતું કે તમારા હું ઓનલાઈન બધાની અરજી કરી અને હું તમારા બધો પાસ કરાવી દઈશ. તો એમણે નારાયણ વોરાના પોર્ટલ ઉપરથી બધાની અરજી કરી અને આની અંદર નિયમ એવો છે કે એક વખત ઓનલાઈન અરજી એક જણના નામથી થઈ જાય પછી ઓરિજિનલ માણસ હોય એના નામથી પણ અરજી નહીં થાય. એટલે આ બધી 400 જેટલી અરજીઓ આ નારાયણ વોરા અને પ્રહલાદ પટેલે ઠોકી દીધી અને પછી બધી જે અરજીઓ રિજેક્ટ થઈ તો એના પૈસા ઓલરેડી પહેલેથી લઈ લીધેલા એટલે ઉદ્યોગકારો ભેરવાઈ ગયા અને આ લોકો પૈસાની મજા કરી લીધી. તો આ બધા જે મુદ્દાઓ છે એની અમને માહિતી મળી છે. તો સૌથી પહેલાં વાત કરીશું સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન મિતુલભાઈ મહેતાની સાથે. હા મિતુલભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. મિતુલભાઈ, અમારી પાસે એવી માહિતી છે કે સચિન જીઆઈડીસી સચિન નોટિફાઈડ એરિયાની કેટલીક કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચારનો અડ્ડો થઈ ગયો છે, મોટા પાયે ભ્રષ્ટાચાર છે એવી માહિતી છે. તો એ વિશે આપનું શું કહેવું છે? અને ધારો કે સરકારમાંથી ઇન્ક્વાયરી આવે તો તમે સપોર્ટ કરશો? અમે સરકારની કોઈ પણ સંજોગોમાં સપોર્ટ કરવા તૈયાર છે અને ભ્રષ્ટાચાર ચાલે છે એ વાત બિલકુલ બોગસ અને પાયાહીન આક્ષેપવાળી વાત છે. સચિન જીઆઈડીસી નોટિફાઈડ નું કામ ખૂબ જ સુંદર રીતે અને સિસ્ટમેટિક સરકારી જે સિસ્ટમ છે ટેન્ડરિંગ સિસ્ટમ એ પ્રક્રિયાને અનુલક્ષીને થઈ રહ્યું છે. કોઈ પણ જગ્યાએ વગર ટેન્ડરના કામ થતા નથી, કોઈ બી સિસ્ટમ ઓવરઓલ થતી નથી અને ટેન્ડરિંગ સિસ્ટમની પ્રક્રિયાથી સરસ ને સુંદર રીતે કામ ચાલી રહ્યું છે જેનાથી અમારી ઇન્ડસ્ટ્રી વાળા ખૂબ જ ખુશ છે અને અમારી ઉપર દિવસમાં 2 ફોન આવે છે કે તમે લોકો સરસ કામ કરી રહ્યા છો અને આજ પ્રમાણે કામ ચાલુ રાખજો. ઓકે, અમે થોડુંક જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે તો એમાં અમારી પાસે થોડીક એવી માહિતી આવી છે કે એક આરોપ એવો છે કે 431 એક શિલ્પાબેન જાની નામથી ટેક્સટાઇલ એન્જિનિયરિંગના હેતુ માટે જમીન ફાળવી અને જીપીસીબીએ એમને શ્રી પ્રોસેસના નામથી એનઓસી આપી દીધું અને એમણે જે આરઓયુ લેવું પડે જીઆઈડીસીમાંથી એ પણ લીધા વગર એમણે આ યુનિટ ચલાવવા કર્યું છે. તો એમાં નોટિફાઈડ એરિયાના એક અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે. તો એ બાબતે તમારું શું કહેવું છે? નોટિફાઈડ એરિયાના કોઈ અધિકારીએ આ શિલ્પાબેન જાનીના પ્લોટમાં ભ્રષ્ટાચાર કર્યો નથી. એ ખૂબ જ હકીકત સત્ય છે. હવે પહેલો સવાલ તમારો એ છે કે જીપીસીપી એને એનઓસી આપી દીધી. બરાબર છે. જીપીસીપી ની એનઓસી એ જીપીસીપી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સર્વે કરીને આપતા હોય છે, એમાં નોટિફાઈડ કોઈ રોલ હોતો નથી. અચ્છા. હા, અને જીપીસીપી એનઓસી આપી ને અને સામે સીડીપીએ એને મંજૂરી આપી કે અમે તને મેમ્બર બનાવીએ છીએ. હવે આ વાતો છે ને રાજેશભાઈ લગભગ 4 વર્ષ પહેલાની વાત છે. અચ્છા. 4 વર્ષ પહેલા છે સચિન જીઆઈડીસીમાં ઘણા બધા તંત્રો બધા આડે ધડ કામ ચાલતા હતા કારણ કે ત્યારે જે સત્તા બેઠેલા માણસો હતા ને જીઆઈડીસીમાં એ પોતાની ઘરની પેઢી હોય ને તે પ્રમાણે તંત્ર ચલાવતા હતા. સિસ્ટમ ચલાવતા નહીં હતા, ઓવરઓલ કરતા હતા. અને કોઈ બી ઇન્ડસ્ટ્રી વાળાને કોઈ નવી ઇન્ડસ્ટ્રી નાખવી હોય તો જે સત્તા પર હોય તેની પાસે સલાહ લેવા જતો હોય નોર્મલી. તો એ લોકો પોતાના ખિસ્સા ભરવા માટે એ ઇન્ડસ્ટ્રી વાળાને ગુમરાહ કર્યો અને ગુમરાહ કરીને પોતાના ખિસ્સા ભરીને એ લોકોનું જે બી કઈ કામ ગવર્મેન્ટના નિયમોને ઉલ્લંઘન કરીને એ લોકો કરાયું. બરાબર. એમાં અત્યારે અમારી જે બોડી કામ કરે છે અધિવર્ષી એનો કોઈ રોલ છે નહીં કારણ કે આ કામ 4 વર્ષ પહેલાનું થઈ ગયું છે. અચ્છા. ઓકે. અને અત્યારે જે અધિકારી છે તે સમયે સીટ પર નહીં હતા. તો જે તે સમયે 4 વર્ષ પહેલા જે લોકોએ કઈ કામ કર્યું સત્તામાં બેઠેલા માણસોએ તો એ લોકો લુકાઉ છે. અમારા કેન્દ્રમાં કોઈ એવા કોઈ કામ થયા નથી. અને પછી હવે અમારી પાસે જે પણ કોઈ આવી વાતો આવે છે ને અમે ઇન્ડસ્ટ્રીને પહેલા સલાહ આપીએ કે તમે હારું લો અને સરકારી સિસ્ટમથી કામ કરો, સરકારી સિસ્ટમ ઓવરઓલ નહીં કરો. બરાબર છે. ઓકે મિતુલભાઈ, બીજો મુદ્દો એ છે એ કદાચ તમારા નોટિફાઈડમાં નહીં લાગે તો પણ તમે ઉદ્યોગકારોને સલાહ આપવા માટે કહી શકો એમ છે. તો બીજો મુદ્દો એ છે કે જીઆઈડીસીમાં 1977થી 1987 સુધીમાં જે લીઝ ડીડ થયા અને એ વખતે સ્ટેમ્પ ડ્યુટી ફ્રી હતી, પરંતુ સચિન જીઆઈડીસીમાં એ સ્ટેમ્પ ડ્યુટી ઘણા બધા લોકોની પાસે ભરાવવામાં આવી. તો એમાં તમે ઉદ્યોગકારોને કેવી રીતના હેલ્પ કરી શકો? રાજેશભાઈ, આ મુદ્દો છે ને સરકારી વિધાનસભાનો છે ને સરકારી અધિકારીઓ વચ્ચેનો મુદ્દો છે. ઓકે. આ કામ જે સ્ટેમ્પ ડ્યુટી લીધી રિકવર કરી અમારી નોલેજમાં નથી કરાતો અને કરી હોય તો એ જીઆઈડીસી ના અધિકારીઓએ કરી, જીઆઈડીસી ની ઓફિસે કરી અને આ જીઆઈડીસી સરકારની અંદરમાં આવે છે, નહીં કે નોટિફાઈડ. ઓકે, પણ એક નોટિફાઈડ એરિયાના ચેરમેન તરીકે તમે ઉદ્યોગકારોને આની અંદર હેલ્પ કરી શકો ખરા? અમારી પાસે રજૂઆત આવે તો અમે
આજે સુરત શહેર છે ને સાહેબ, રાજકીય કેન્દ્ર છે. હા. ગાંધીનગરની મોટી મોટી હસ્તીઓ સુરત થી જાય છે, સમજી લો. અચ્છા. જો ઇન્ડસ્ટ્રીઓ અમારી સાથે બે ત્રણ મુદ્દા લાવે તો અમે એમની સાથે સહકાર આપી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરીને આનો નિવેડો આવી શકે એમ છે. તો જે બી ઇન્ડસ્ટ્રીને તકલીફ હોય તો હું તમને આપના માધ્યમથી અપીલ કરું છું કે જેને તકલીફ હોય અમારો સંપર્ક કરે, અમે એમને મદદ કરવા તૈયાર છીએ. ઓકે. અને મિતુલભાઈ, ત્રીજો મુદ્દો એ છે કે એક એવો પણ આરોપ છે કે નારાયણ વોરા અને પ્રહલાદ પટેલ નામના બે દલાલો છે કે જેમણે ઇમ્પેક્ટ ફી હતી ત્યારે 400 ઉદ્યોગકારોના નામે અરજી કરી અને એ બધી અરજીઓ જ્યારે રિજેક્ટ થઈ તો એ પૈસા એ લોકો ખાઈ ગયા, લૂંટી લીધા, એવો પણ એક આરોપ છે. તો એ બાબતે પણ આપનું શું કહેવું છે? આ ઇમ્પેક્ટ ડ્યુટીનો મુદ્દો પણ 4 વર્ષ પહેલાનો છે. સરકારશ્રીએ ઇમ્પેક્ટ ડ્યુટી સ્કીમ અમલમાં લાવી હતા ને, ત્યારે જે નિયમો મૂક્યા ને ઇમ્પેક્ટ ડ્યુટી માટે એ ઘણા અઘરા હતા. જનરલી ઇન્ડસ્ટ્રી રનિંગ હોય 15, 20, 25 વર્ષથી. સચિન જીઆઈડીસી તો મારા ખ્યાલથી 1984 રનિંગ છે. એટલે સાહેબ આજે થઈ ગયા 41 વર્ષ થઈ ગયા. કોઈ પણ ઇન્ડસ્ટ્રી વાળા પોતાની અનુકૂળતા પ્રમાણે બાંધકામ કરતો ગયો પોતાના ધંધાના વિકાસ માટે, રોજગારી અનુલક્ષીને. તો થોડા બાંધકામ એ પ્રમાણે થયા હોય સરકારની વિરોધ, પણ જે ઇમ્પેક્ટ ડ્યુટીનો કાયદો સરકાર લાવી ને એ બહુ સ્ટ્રિક્ટ હતો. એ કાયદા અનુસાર કોઈ પણ ઇમ્પેક્ટ ડ્યુટીમાં પાસ નહીં થયું. તો નહીં થયું તો એ જે ઇન્ડસ્ટ્રી વાળાએ કોઈના કહેવાથી કોઈની ફાઇલ લોગિંગ કરી દીધી ને કોઈ વચ્ચે મીડિયેટર કોઈ કૌભાંડ કરી બી ગયા હોય તો એમાં અત્યારે અમે કોઈ મારા પર્સનલ કૌભાંડ કરે પોતાના બેઝ પર તો તેમાં અમારું એસોસિએશન એમાં કઈ કરી શકે, અમારા એસોસિએશન કોઈ મંજૂરી નહીં હોય એમાં કોઈ જગ્યાએ. બરાબર છે. ઓકે. તો મિતુલભાઈ, ઓવરઓલ તમારો કહેવાનો મતલબ એમ છે કે સચિન જીઆઈડીસી ની અંદર ભ્રષ્ટાચાર થતો નથી, રાઈટ? સચિન જીઆઈડીસી અંદર રાજેશભાઈ ખૂબ સરસ કામ ચાલી રહ્યા છે. રોડ 2 નંબરના ગેટ થી એક આખું રોડ પર કોટિંગનું કામ થયું. માસ્ટિક અલ્ફાટ કરીને એક નવી પ્રોસેસ છે, એનાથી જે ગાડીના રસ્તા એકદમ સ્મૂથ થઈ ગયા. પહેલું કામ એ. બરાબર. બીજા કામો એવા છે કે જે કામ ભૂતકાળમાં નોટિફાઈડના પૈસા થકી થતા હતા, લોકોના ટેક્સ થકી, એ અમે લોકોએ ઇન્ડસ્ટ્રી વાળાને પ્રમોશન બેઝ પર કરાયું છે. રોડ નંબર 2 અને રોડ નંબર 8 એક રોડ પર કલર ટેક્સ સર્વિસ આપી રહી છે ફ્રી ઓફ ચાર્જ, જેમાં અમારા ટેક્સના પૈસા બચી ગયા અને એ લોકો એ આખી ડિવાઈડરને મેન્ટેન કરે છે ગ્રીનરી કરીને. અને બીજો એક રોડ છે તે એથર ઇન્ડસ્ટ્રી કરે છે. તો અમે લોકોએ ઇન્ડસ્ટ્રી સાથે સંપર્કમાં રહીને જે સારી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે જેની પાસે ફંડ છે એ લોકોની પાસે અમે ટેક્સના પૈસા બચે અને સુંદર સુંદર દેખાય એવા કામો સરસ રીતે ચાલી રહ્યા છે. રાઈટ. ઓકે મિતુલભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. તો અત્યારે હોજીવાલામાં કઈ મોટી આગ લાગી એવા સમાચાર છે અને મહેન્દ્રભાઈ ત્યાં વ્યસ્ત છે, એમની સાથે પણ આપણે વાત કરી લઈશું. પણ ઓવરઓલ અમને જે માહિતી મળી છે એ મુજબ ભ્રષ્ટાચારોના ફરિયાદો જીઆઈડીસીના એમડી સુધી પહોંચી છે. એમડીએ એની અંદર ઘણી બધી માહિતી મેળવી પણ છે, કદાચ એની તપાસ પણ આવી શકે એમ છે. પણ એમને મિતુલભાઈ છે જે સચિન જીઆઈડીસી નોટિફાઈડના ચેરમેન છે, એમણે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.